તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે કંઈ પણ ટાઈમ વેસ્ટ કર્યા વગર આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો જો અમે આજે ડ્રેસ પહેરીને નીકળી પડ્યા છીએ. તો આજે અમારે જવાનું છે મંદિરમાં આજે શું ફંક્શન છે હું એ તમને બધું ત્યાં જઈને બતાવીશ. તો જો પાછળ છે અમારા ઓનરની છોકરી તે જે દૂધ દેવા જઈ રહી છે તૈયાર થઈને. તો મને બતાવતી જતી હતી કે જો અમે કેવું મસ્ત બ્રેસલેટ પહેર્યું છે. મેં કીધું હા જોઈ લીધું. પછી અમે બંને નીકળી પડ્યા કારણ કે જે એને મારી ફ્રેન્ડને ત્યાં દૂધ આપવાનું હતું. પછી જો હું આગળ જઈ રહી છું ને મારી પાછળ આવી રહી છે. પછી આગળ જતી રહી હતી. એને જો મસ્ત રેડ કલરની હેરપિન પહેરી હતી, એ મને બતાવી રહી હતી. પછી અમે છે ને મારી ફ્રેન્ડના ઘરે ગયા હતા. પછી એને બોલાવીને અમે બંને નીકળી પડ્યા હતા. જો આજે મેં આવો કંઈક લુક ક્રિએટ કર્યો હતો. આજે ટાઈમ નહોતો મળ્યો તૈયાર થવાનો. જો બસ આવી જતી ને બસમાં બેન નીકળી પડ્યા હતા કારણ કે આજે ફેમિલી પણ ઘણી બધી ઓછી હતી. તો અમે બધા બસમાં બેસીને નીકળી પડ્યા હતા. આ છે અમારું ઝુંડ જે બસમાં બેસીને જઈ રહ્યું હતું. પછી આ બે છે ખિલાડી જે બહુ મસ્તી કરતા હતા બસમાં. એમને બે આજે ભેગા થયા હતા ભાઈબંધ, તો એમને મજા આવી રહી હતી. છોકરાઓ આમ પણ ભેગા થાય એટલે બહુ મજા આવે છે. છોકરાઓ સાથે રમે તો જ એમને મજા આવે છે. પછી બસ ઉતરી ગઈ હતી મંદિરની જગ્યાએ. તો જો અમે બધા ઉતરી ગયા છીએ. ઉતરીને અમે બધા મંદિરની તરફ જઈ રહ્યા હતા. પછી અમને ખબર પડી કે હજુ મંદિરમાં બધું વિછાવવાનું બાકી છે. તો અમે બધા બહાર છાયામાં બેઠા હતા. જો આવું ટેન્ટનું બનાવેલું હતું ત્યાં અમે બધા બેસી ગયા હતા. અને આજુબાજુનું વાતાવરણ કંઈક આવું લાગતું હતું. હમણાં જ વરસાદ આવી ગયો છે એટલે ધૂપ જેવું થોડું વધારે લાગતું હતું. વરસાદ પર થોડો ચાલુ હતો. તો જો અમે બધા બેસ્યા છીએ. બેઠા ઘણા બધા ઊભા હતા. પછી મંદિરમાં ગયા. પછી મંદિરમાં બધું વિછાઈ દીધું એટલે પછી અમે બધા ચડી ગયા હતા મંદિરમાં. તો જો અમારી ફ્રેન્ડના છોકરોની પહેલાં આગળ વહી ગયા. પછી અમે બધા ગયા. તો જો અમે મંદિરના પ્રાંગણ્યમાં આવી ગયા છીએ. પછી અમે મંદિરમાં દર્શન કર્યા હતા અને થોડા વિડીયો લીધા હતા. જો પૂજારીજી પણ હતા, બધા પણ દર્શન કરવા માટે આવી ગયા હતા મંદિરમાં. જો મંદિર કેવો મસ્ત લાગે છે અંદરથી. આ BSFનું મંદિર છે. પછી અમે બધા બહાર આવીને બેઠા હતા જ્યાં પૂજા અને બધું થવાનું હતું હવનનું. જો અહીંયા ગુરુદ્વારા પણ છે બાજુમાં. ગુરુદ્વારા, મસ્જિદ અને મંદિર ત્રણ એક જ લાઇનમાં હોય છે. એક BSF એટલે કે આર્મી એક જ એવી જગ્યા છે જ્યાં બધા જ ધર્મોને સમાંતર માન આપવામાં આવે છે. પછી મેડમ ને સર ને બધા આવી ગયા હતા એટલે હવન ને પૂજા ને બધું ચાલુ થઈ ગયું હતું. તો તમને થોડું દૂરથી દેખાડું છું. બધા બેઠા હતા હવનમાં ને એમાં. તો જો મેં આડો વિડીયો પણ થોડોક લઈ લીધો હતો. આ વિડીયો થોડો ક્લિયર નથી આવ્યો ગાઈસ, સોરી. તમે જોઈ લેજો. પછી નેક્સ્ટ ટાઈમ આપણે ધ્યાન રાખીશું. તો જો અમે બધા બેસી ગયા છીએ. પછી આવી જાય છે ઢીંગલી, આપણી બેનપણી જે દર વખતે આવી જાય છે. આપણી સાથે હોય જ છે એ રહી. જો પહેલી વખતે પણ બર્થડેમાં આવી ગઈ હતી અને અત્યારે પણ આવી ગઈ છે. પછી અમે આરતી માટે બધા ઊભા થઈ ગયા હતા અને આરતી ચાલુ થઈ ગઈ હતી. તો અમે બધા આરતીમાં ઊભા રહ્યા. આ ઢીંગલી મારા હાથમાં હતી. પછી આવી ગયો તો મીઠો ભગવાનનો પ્રસાદ. જો પ્રસાદમાં મસ્ત બુંદી, કેળા, આપણા ફેવરેટ બુંદી. જો સૌરાષ્ટ્ર બુંદી ખાવા માંડ્યો હતો. તો અમે પણ પ્રસાદ લઈ લીધો હતો. પછી જો કન્યા પૂજાઓ થઈ રહી હતી સાઈડ. તો મેડમ અને સરની બધા કન્યા પૂજા કરે છે. પછી અમે બધા ખાવા બેસી ગયા હતા. ખાવા બેસવા માટે જો બધા લાઈનમાં બેસી ગયા. થાળી આવી ગઈ હતી. થાળી આવીને પછી આપણું ખાવાનું પણ પીરસવા માંડ્યું હતું. આપણી પણ થાળી આવી જઈ રહી હતી. સૌરાષ્ટ્ર જો મારી યારે થાળી બદલી નાખે કે મને તમારી થાળી આપો, તમારી મોટી થાળી હોય. તો એને મારી થાળી લઈ લીધી હતી. પછી જો ખાવાનું મસ્ત આવી ગયું છે. ખીર, દાલ મખની, રાઈસ, સબ્જી પનીરની અને સલાડ સાથે આપણે ખાવાનું પૂરું કરીને અમે નીકળી પડ્યા હતા. જો બસ લેવા તો આવી હતી પણ મૂકવા બસ આવી નથી એટલે અમે ચાલીને ગયા હતા ઘર સુધી. અને આ બધા જો પાણી હાથ ધોવાનું મળ્યું નહોતું તો એમના હાથ ધોવા માટે બીજે જઈ રહ્યા હતા. મને હસવું આવતું હતું. એ હાથ લઈને નીકળી પડ્યા હતા. પછી જો અહીંયા પાણી પીવાનું, હાથ ધોવાનું છે તો એ લોકો પછી અહીંયા ગયા હતા. પછી જો એ લોકો પાર્સલ લઈને આવ્યા હતા કેમ્પમાંથી. તો પાર્સલ લઈને નીકળી પડ્યા બધા. જો અમારે પાછળ કેટલા બધા લોકો છે જે અહીંના લોકલ લોકો હોય તે પણ આવ્યા હતા. પછી અમે મારા ઘર તરફ નીકળી પડ્યા હતા. નેહા એના ઘરે વહી ગઈ હતી અને પછી હું એકલી મારા ઘર તરફ વળી નીકળી હતી. તો તમને મારા વ્લોગ ગમતા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મારી ચેનલમાં નવા વિડીયો જોવા માંગતા હોય તો તમે મને કમેન્ટમાં કહી શકો છો. બાય બાય. જય શ્રી રામ, જય માતાજી, આવજો.